જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. તો ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મોટા સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડે એક બહુ જ અગત્યની જાહેરાત કરી છે અને ચાલો આજે આપણે એના વિશે બધી જ વિગતો જાણીએ. તો સવાલ એ છે કે શું ખરેખર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કોઈ મોટી તક આવી છે? એવી તક જેમના ભણતરના ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે. ચાલો જોઈએ કે આખી વાત છે શું. અને હા, આ બધી માહિતી કોઈ અફવા નથી, એનો પાક્કો આધાર છે આ રહ્યો રાજ્ય પરીક્ષા બોર્ડનું ઓફિશિયલ પરિપત્ર. આના પરથી એક વાત તો સાફ છે કે આ કોઈ નાની સૂની જાહેરાત નથી, પણ એકદમ પાક્કી અને સત્તાવાર યોજના છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ, વિગતમાં જઈએ અને સમજીએ કે આ જાહેરાત શું છે અને એનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર શું અસર પડી શકે છે. તો આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા. ખાસ કરીને 2026 માટે આ પરીક્ષાની જાહેરાત થઈ છે. ચાલો આ નામ પાછળની આખી યોજનાને સમજીએ. જુઓ, આ પરીક્ષાનો હેતુ ખાલી એક એક્ઝામ લેવાનો નથી. એનો મુખ્ય હેતુ છે ગુજરાતના જે હોશિયાર, તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને શોધવાનો અને પછી એમને ધોરણ 9 થી 12 સુધી ભણવા માટે આર્થિક રીતે મદદ કરવાનો. સારું, તો હવે સૌથી અગત્યનો સવાલ કે આ સ્કોલરશિપ માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, એની યોગ્યતા શું છે? કારણ કે આ સમજવું બહુ જ જરૂરી છે. ચાલો એની વિગતો જોઈએ. તો જો, મુખ્ય રીતે 3 કેટેગરીના વિદ્યાર્થીઓ આના માટે અરજી કરી શકશે. સૌથી પહેલાં તો જે અત્યારે ધોરણ 8માં ભણી રહ્યા છે. બીજી શરત એ છે કે જેમણે ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ સરકારી અથવા તો ગ્રાન્ટ ઇન એડ સ્કૂલમાં કર્યો હોય. અને હા, ત્રીજા એવા વિદ્યાર્થીઓ પણ છે જેઓ આરટીઈ એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન મેળવવાને લાયક છે. એમને પણ આ યોજનાનો લાભ મળશે. ઓકે, તો હવે વાત કરીએ એ ભાગની જેના વિશે બધાને જાણવાની સૌથી વધુ ઉત્સુકતા હશે, પૈસાની વાત. એટલે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરશે એમને આર્થિક મદદ કેટલી મળશે? રકમ છે 25,000 રૂપિયા. હા, પૂરા 25,000 રૂપિયા. અને આ ખરેખર એક મોટી રકમ છે જે વિદ્યાર્થીને એમના પુસ્તકો, કદાચ ટ્યુશન ફી કે ભણતરના બીજા ખર્ચાઓમાં ઘણી મોટી મદદ કરી શકે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ 25,000 રૂપિયા કે એક જ વાર નથી મળવાના. ના, આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીને ધોરણ 9, 10, 11 અને 12 એમ 4 વર્ષ માટે મળશે. દર વર્ષે. એટલે કે આ એક લાંબા સમય સુધી ચાલનારી મદદ છે. ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ, જે છે તારીખો. આમાં જો ભૂલ થઈ તો તક હાથમાંથી જઈ શકે છે. એટલે કઈ તારીખે શું કરવાનું છે એ ખાસ નોંધી લેજો. જુઓ, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 5 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2026 સુધી. અને સૌથી મોટી રાહતની વાત એ છે કે આ પરીક્ષા માટે કોઈ જ ફી નથી, બિલકુલ ફ્રી છે. અને પરીક્ષાની તારીખ છે 4 એપ્રિલ 2026. એટલે તૈયારી કરવા માટે સારો એવો સમય પણ મળશે. પણ હા, આ તારીખો ચૂકતા નહીં, એ બહુ જ જરૂરી છે. તો આ બધી વિગતો જાણ્યા પછી એક વિચાર આવે છે. શું આવી શિષ્યવૃત્તિ ખરેખર કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય બદલી શકે છે, એને એક નવો આકાર આપી શકે છે? કારણ કે આ ખાલી પૈસાની મદદ નથી, પણ એક હોશિયાર વિદ્યાર્થીની મહેનત અને પ્રતિભાને સાચા સમયે મળેલું એક મોટું પ્રોત્સાહન અને સન્માન છે.